નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, વાત કરવી છે ચોમાસાની. રાજ્યમાં ચોમાસું હવે બરાબરનું જામ્યું છે. મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે રાજ્યમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાત કરીએ અમદાવાદની, તો આજે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 10 થી વધુ જિલ્લામાં પણ આજે ભારે વરસાદની શક્યતા છે. સવારથી જો વાત કરવામાં આવે તો પાટણ, અમરેલી તેમજ જુનાગઢના વંથલીમાં વિશેષ રૂપે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. સવારના 6 વાગે પૂરા થતા છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ મોરબીના ટંકારામાં લગભગ 4.25 ઇંચ જેટલો નોંધાયો છે. તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વાત કરીએ ભાવનગરની, ભાવનગરમાં પણ ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 4 થી 6 દિવસ રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. ભારે વરસાદની સ્થિતિમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યના અલગ અલગ જિલ્લામાં એનડીઆરએફ દ્વારા 8 ટીમો તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે વડોદરાના જરોદ સ્થિત એનડીઆરએફના હેડક્વાર્ટર્સ ખાતેથી જે વિવિધ જિલ્લાઓમાં ટીમો મોકલવામાં આવી છે તે ટીમોની વાત કરીએ કે કયા જિલ્લામાં મોકલવામાં આવી છે તો તે છે અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર, નર્મદા, વલસાડ, રાજકોટ અને કચ્છમાં એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ મળીને 8 ટીમો તૈનાત રાખવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર અત્યારે બિલકુલ સજ્જ છે. એક્શન મોડ ઉપર બધું જ ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જે વરસાદના આંકડા ઝોન વાઇઝ વાત કરવામાં આવે તો કચ્છમાં 47 મિલીમીટર વરસાદ પડ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 21 મિલીમીટર, મધ્ય ગુજરાતમાં 47, સૌરાષ્ટ્રમાં 62 મિલીમીટર અને દક્ષિણ ગુજરાતમાં 95 મિલીમીટર વરસાદ પડ્યો છે. પરંતુ ભલે થોડો મોડો, પરંતુ જે પ્રમાણે મક્કમ ગતિથી વરસાદ વધી રહ્યો છે, આગળ વધી રહ્યો છે, ત્યારે ખેડૂતો માટે આ સમાચાર ચોક્કસથી રાહત ભર્યા કહી શકાય. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જુઓ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.